નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત પ્રવાસી ન્યૂઝ। હું છું આપની સાથે પાર્થ ગેલહોર। સૌપ્રથમ નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। દાહોદ જિલ્લાના છાયણ ગામમાં કના સંભવિત પ્રોજેક્ટને લઈને ગ્રામજનોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે। વિશેષ ગ્રામસભામાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને સર્વાનુમતે કના સંભવિત પ્રોજેક્ટનો વિરોધ કરવાનો ઠરાવ પસાર કર્યો હતો। ગ્રામજનોએ જણાવ્યું કે અગાઉ અનેક વિકાસ પ્રોજેક્ટોના કારણે તેમની જમીનો પ્રભાવિત થઈ ચૂકી છે। હવે જો જીઆઈડીસી માટે જમીન સંપાદનની કાર્યવાહી કરવામાં આવશે તો તેઓ લોકશાહી માધ્યમથી ઉગ્ર આંદોલન કરશે તેવી ચેતવણી પણ આપી છે। ચાલો જોઈએ આ અહેવાલ અમારા સંવાદદાતા પાર્થ ગેલહોર સાથે। સરળ ભાષામાં લખા દે ગામજનો વળી ગયેલું શિક્ષા થતું જાય। जीआईडीसी बंद करो, जीआईडीसी बंद करो, रद्द करो, रद्द करो, जीआईडीसी रद्द करो, रद्द करो, रद्द करो, जीआईडीसी रद्द करो। सरल भाषाમાં લખાય છે। દાહોદ જિલ્લાના છાયણ ગામમાં કના સંભવિત પ્રોજેક્ટને લઈને ગ્રામજનોએ ગ્રામસભામાં સર્વાનુમતે વિરોધનો ઠરાવ પસાર કર્યો છે। ગ્રામજનોનું કહેવું છે કે તેમની સંમતિ અને રજૂઆતોને ધ્યાનમાં લીધા વગર કોઈપણ જમીન સંપાદનની કાર્યવાહી કરવામાં આવશે તો તેઓ લોકશાહી માધ્યમથી આંદોલન કરશે। હાલ સમગ્ર મામલે સંબંધિત તંત્ર તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી। હવે આગામી દિવસોમાં આ મુદ્દે વહીવટી તંત્ર શું નિર્ણય લે છે તેના પર સૌની નજર રહેશે। કેમેરા પર્સન સાથે હું પાર્થ ગેલહોર, ગુજરાત પ્રવાસી ન્યૂઝ, દાહોદ।